નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીના મોડાસા તાલુકાના ભવાનપુરથી રાજેન્દ્રનગર જતા માર્ગ પર આવેલા ભવાનપુર 3 રસ્તા નજીક ટ્રેક્ટર અને આઈસર વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ થોડા સમય માટે સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા। સ્વરાજ ટ્રેક્ટર અને આઈસર વાહન વચ્ચે અથડામણ થતા બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત બાદ આઈસરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે જાનહાનિ થઈ નથી। અકસ્માતનું દ્રશ્ય જોઈને આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર પહોંચી ગયા હતા અને વાહન વ્યવહારને સામાન્ય બનાવવામાં મદદ કરી હતી। અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।